ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે। અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા 3-4 દિવસથી નલ સે જલ યોજનાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। નલ સે જલ યોજનામાં નલ તો આવી ગયા પણ હજી સુધી જલનું એક પણ ટીપું આવ્યું નથી। નલ સે જલ યોજનામાં નબળી ગુણવત્તાના પાઇપો નાખવામાં આવ્યા। જે ઊંડાઈએ પાઇપો નાખવાના હતા ત્યાં એ ઊંડાઈએ પાઇપો ન નાખ્યા। અમુક જિલ્લાઓમાં તો 20% પણ કામ ન થયું અને તમામ પૈસા એ કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓએ પોતાના ખીચામાં ભરી લીધા। આ મોટા ભાગની ગ્રાન્ટ પોતાના ખીચામાં ભરી લીધા પછી ભાજપના કેન્દ્રીય જળમંત્રીને જ્ઞાન આવ્યું કે ઓહો ખોટું થઈ રહ્યું છે અને જ્ઞાન આવતાની સાથે એમણે જાહેરાત કરી કે ભાઈ નલ સે જલ યોજનામાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની ગ્રાન્ટ અટકાવવામાં આવે છે। કેમ? અત્યાર સુધી તમને ખબર નહોતી? તમે પણ ગુજરાતમાં હતા CR પાટીલ સાહેબ, તમને ખબર નહોતી કે નલ સે જલ યોજનામાં ખોટું થાય છે? તમામ ગ્રાન્ટો જતી રહી, તમામ ગ્રાન્ટો ખવાઈ ગઈ, કોન્ટ્રાક્ટરોને ભાજપના નેતાઓએ ખાઈ લીધી, આખો હાથી જતો રહ્યો અને હવે પૂંછડું પકડવા જોડ્યા છો? આ તો એ વાત થઈ, આખી ગ્રાન્ટો ખાઈ લીધી અને હવે તમે CR પાટીલ એવી જાહેરાત કરો છો કે ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે। આ તો તમે ગ્રાન્ટો ખાઈ લીધી, તમારા પેટો ભરી લીધા, કોન્ટ્રાક્ટરોએ ભાજપના નેતાઓએ પોતાના ખીચા ભરી લીધા, પછી જનતામાં જે આક્રોશ આવ્યો એ આક્રોશને ઠારવા માટે તમે એવી જાહેરાત કરી કે હવે પછીની ગ્રાન્ટ રોકવામાં આવશે। તો અત્યાર સુધીની મસમોટી ગ્રાન્ટ જતી રહે એનું શું? એના માટે તમે કોઈ પગલાં શું કામ નથી લેતા? ત્યારે મારી CR પાટીલને ચેલેન્જ છે કે માત્ર સુફિયાની વાતો નહીં, માત્ર લોકોને સારું લગાડવાની વાતો નહીં, તમારી નીતિમત્તા અને તમારું વિઝન હોય તો નલ સે જલ યોજનામાં અત્યાર સુધી જેટલું ખોટું થયું છે, જેટલો ભ્રષ્ટાચાર થયો છે એમાં ઈડી અને CBIની તપાસ બેસાડો અને જેટલા પણ એમાં ગુનેગાર છે એ કોન્ટ્રાક્ટર અને કોઈ પણ પક્ષનો નેતા હોય એ તમામને જેલ હવાલે કરો તો અમને લાગશે કે તમે હકીકતમાં જનતા માટે કંઈક કરવા નીકળ્યા છો। બાકી માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરવાથી, આ રીતે સારી વાતો કરવાથી જનતા ભરમાવાની નથી। કારણ કે ખીચા ભરીને છેલ્લે તમે જાહેરાત કરી દો કે હવે ગ્રાન્ટ બંધ, તો અત્યાર સુધીની ગ્રાન્ટ ઠાલવી દીધી એનું શું? અત્યાર સુધી તમને ખબર જ નહોતી? એટલે આ મારી સરકાર પાસે, આમ આદમી પાર્ટીની અને CR પાટીલ પાસે અમારી આમ આદમી પાર્ટીની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડી અને CBIની તપાસ થાય અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।